અરે જો ભાઈ બન નવું એસી મુકાયું. ભાઈ તમે તો પંખા વાળા હતા ને? પેલા ભાઈ પંખા નીચે જ બેઠતા હતા, પણ હવે એસી મુકાયું 1.5 ટનનું, એટલે હવે પંખો ચાલુ નથી કરતા, કારણ કે રૂમમાં પછી મજા ન આવે. એસી ચાલુ હોય ને મજા ઠંડુ ઠંડુ લાગે યાર. ભાઈ બન નીચે આપણે રખડપટ્ટી કરી. અરે ના ના ભાઈ બહાર ન થવું, કારણ કે એસી ચાલુ છે ને એટલે ભાઈ ફૂલ ઠંડી હવા થઈ ગઈ છે. મને મનાલી જેવું ફિલિંગ આવ્યું, એટલે મને શું વાદે ભાઈ બહાર ન થવું મારે. એટલે ભાઈ એસી મુકાવીને ફાયદો શું? પેલા અમે બીજાના ઘરે જતા ઠંડી હવા ખાવા, અત્યારે લોકો અમારા ઘરે આવે છે ચા પાણી બાને ઠંડી હવા ખાવા. હા ફાયદો ભાઈ, ન બોલાવતા એ બોલાવે. ભાઈ એસી માં તને ફીલ કેવી આવે છે? ભાઈ એસી ચાલુ કર્યા પછી જે ફીલ આવે છે ને એ મને મારા બાપની પેઢીમાં કોઈ દિવસ નથી ભાઈ, એવી પહોંચ આવે છે. ભાઈ રૂમમાં ટાઢોળું કેવું થયું છે ને મારું દિલ ભાઈ ચકડાઈ ગયું છે, એટલી ઠંડી ભાઈ છે, પણ એસી બંધ કરવાનું થતું નથી. મુકાયું છે શું લેવા તો ભાઈ? પેલા અમારા ઘરે ભાઈ પંખા જ હતા, હજી છે આમ તો, હવે એસી મુકાયું, કારણ કે લાઈફ સ્ટાઈલ થોડીક અપગ્રેડ થવી પડે તો આમ મજા આવે. પૈસા તમે આમ પાણી જેમ વાપરી નાખીએ. હા ભાઈ બેન વાહ, તમારો જમાનો. એલા ભાઈ અત્યારે ઘરની એસી બંધ હોય એવું કેમ મને લાગે છે? ભાઈ એમાં એવું છે અત્યારે એસી બંધ છે કારણ કે અમે રાત જ કરીએ, લાઇટ બિલ કોણ ભરે ભાઈ? અરે તારી ભલી થાય મુજ ફોન